હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈ જો સવાર પડી જાય તો બધા મજામાં જશો. અને જો રાતે તો વરસાદ આવ્યો તો એટલા બધું ભેનું ભેનું કેટલા દિવસથી વરસાદ આવતો હતો પણ નહોતો આવ્યો ને આજ રાતે વરસાદ આવ્યો. જો બારે થોડું પાણી ભર્યું બતાવજો. જો ગાઈસ કેવું પાણી ભર્યું બહાર બધું જોયું તમે, કેવું પાણી ભર્યું. જો કીડીઓ જેવી અત્યારે પ્લસ સજને છે. જો ગાઈસ આ કીડીઓ જો ગાઈસ આ કીડી જાય, બીજી બધી કીડીઓ રહી. જો ખાસી બધી કીડીઓ રહી એટલે હે ને કીડીઓ ને નીચે એટલે ખાસા દિવસથી કીડિયારું નહોતું પૂરું ને અત્યારે બધી કીડીઓ જોઈ ને વરસાદ આવે ને કારણે કશું ખાવાનું નહીં એટલે હું કીડિયારું પૂર દઉં બધા. કારણ કે બધા કીડીઓ જો જો મંદિરના આગળ કીડીઓ આગળ જો કીડીઓ જેટલી બધી અરે જો બધા દિવાલે જોવાની બધા કીડીઓ જો કબૂતર રીતના દાદી બેઠા અને નવા મૂકી કીડિયારું પૂરું તમે બતાવો. વચ્ચે પહેલાં 2-3 વાર પૂરી તો જો રસોડામાં આવી જઈ નવા લોટ લઉં, બાજરીનો લોટથી કીડિયારું પૂરું બતાવો. બાજરીનો લોટ જો બાજરીનો લોટનો ડબ્બો આટલો લોટ હા ને એટલે હા હું આમાં થોડો લોટ ઘી ગોળ ને બધું લઈને હા ને કીડિયારું પૂરું બનાવું તમે બતાવું. કહેજો મેં આટલો લોટ કાઢ્યો ડબ્બામાં, આટલો લોટ લીધો છો, આટલો લોટ અને ઘી ગરમ કરજો. આ ઘીની બહેની છો આટલું ઘી તો હું પહેલાં તો ગરમ કરી દઉં ઘી ગેસ ઉપર, પછી ઘી રેડું લોટમાં અને ગોળ નાખું. ગેજો ઘી ગરમ થાય જો ગાઈસ ઘી ગરમ કરી દીધું અને આ જો થોડું ઘી હજુ થયું નહીં ગરમ એટલે લોટમાં વેડું હવે. આ જો ગોળનો ડબ્બો ગોળ નાખું. ગાઈ જો હું ફાઇનલી હવે કીડિયારું પૂરવા માટે બધું તૈયાર કરું. ગોળનું જીરું બનાવીને નાખું લોટમાં, પહેલાં બધું મિક્સ કરું છું. જો ગાઈસ લોટમાં ગોળ નાખવાનું ચાલુ અને હવે ઘી વેડું. ગાઈસ ગોળ નાખી દીધો બધો અંદર ને હવે ને ઘી વેડું. જો ઘી વેડું ચમચી જો ઘી જો બતાવું ઘી વેડું. જો બીજું ઘી. ગાઈસ જો ગોળ અને ઘી બધું મિક્સ કરી દઉં હવે હું. જો ગાઈસ ફાઇનલી હવે બધું મિક્સ કરી દઉં હું. ગોળ અને ઘી ને બધું વેડી બધું લોટ બધો મિક્સ કરી દઉં. આપણે આવી રીતે હોય ને શીતળા સાતમ હોય એટલે આપણે કુલર બનાવતા હોઈએ ખબર ચડાવવા માતાજી, એવી જ રીતે હું બનાવ્યું કીડીઓ માટે. કારણ કે હા ને વરસાદ આવ્યો ને એટલે બહાર હા ને કીડીઓ જેટલી બધી હતી. મેં હાલ જઈ હતી કે બહાર તમે જોયું એટલે હા મારા કીડિયારું પૂરવાની ઈચ્છા થઈ જાય જોઈને. હા ને હવે ઈચ્છા થઈ હવે પૂરી દઈએ કીડિયારું. અચ્છા બધું મિક્સ કરી દીધું. ગઈ જો ફાઇનલી બધું મિક્સ કરી દીધું અને હું લઈ જાઉં બહાર કીડિયારું પૂરવા માટે. જો થાળ લઈને હેડી હું, કારણ કે થાળમાં બધું હોય ને મિક્સ કરતા ફાવે એટલા માટે મોટો થાળ લીધો હતો. થાળ લાઈને આટલા મેક્યો જો મારા હાથે લોટવાળા જ છે. જો ગાઈસ કીડિયારું પૂરું જેટલી બધી ની હોય પણ જઈ રહી જગ્યા તો પતી જાય. અને હા ને હવે આ બાજુ કીડિયારું પૂરું કારણ કે આ બાજુ કહેજો હું હવે જવું આ બાજુ. અને તમે પણ આવી રીતે હોય ને કીડીઓ હોય ને તો કીડિયારું જરૂર પૂરજો. અને પક્ષીઓને દોણા ને એવું ચોમાહામ જરૂર નાખજો, કારણ કે ચોમાહામ પક્ષીઓને દોણા ખાવા ને બધું એટલા માટે. અને જો કીડીઓ કેટલી હતી
એટલે મેં કીડિયારું પૂરવામાં ઈચ્છા થઈ જતી, કીડિયારું પૂરવા માંડ્યું. જેટલી કીડીઓ એ બધા, એટલે હું બધી જગ્યાએ કીડિયારું પૂરી દઉં. જો ગાઈસ તો પૂરાઈ ગયું ને. હવે જે જગ્યા ઉપર કીડિયાનું ઘર હશે ને ઈકાની કામનું, હવે આ બાજુ લેબુડી રહી ને એ બાજુ જવું હું, કારણ કે એ બાજુ એ ચીડિયાનો દર બહુ જ હતો. જો આ થોપલા ને છે એ ઘણા ચીડિયાનો દર છે એટલો બધો છે. જો હોય તો બહુ જ વધારે ચીડિયો. અને પેલી દિવાલ kan જો એ દિવાલે તો બહુ જ ઓના પહેલાં જ્યારે મેં કીડિયારું પૂરી હતું ને તારા આ જગ્યા ઉપર તો બહુ જ કીડીઓ હતી. એટલા માટે હું એ જગ્યા ઉપર જ આવી પાછી, કારણ કે વગમ બહુ જ કીડીઓ હોય. અને મને ને આવું બધું કામ કરવું સારું ગમે. કીડિયારું પૂરવાનું, પક્ષીઓને દોણા નાખવા, આવું બધું કામ કરવું બહુ જ સારું. તો પતી ગયું એ જગ્યા પર તો હું બધા કીડિયારું પૂરી રહી. નવા જે જગ્યા ઉપર નજર જહ ને કણ કીડીઓ હશે ને બધી જગ્યાએ ને કીડિયારું પૂરી દેવાનું. જો ગાઈસ આટલા બધી કેટલી બધી કીડીઓ છે. મહાડી હુકાય જો તીથા દાદી જોવી હુકાય છે કે નહીં. જો કણે સીડી નીચે હતી કીડીઓ. જો આ બાજુ તો બહુ જ કીડીઓ છે. મને લાગે પેના બહુ વધારી, પણ હોય વધારે જ છે કીડીઓ. અને જે મેં જગ્યા મેં કીડીઓ જોઈ હતી ને તો બાકી હોય કણ જવાનું. હવે જો નવા મેં મંદિર પાસે જોઈ હતી ને કણ હવા પૂરવા. જો હું ફાઇનલી હવે હેડી ત્યાં પૂરવા, પણ જો વચ્ચે આ નેની લેબડી છે ને કણ નેચે જુઓ હોય કીડીઓનો દર બહુ જ છે. અને મારે અત્યારે તો તીર્થ્યો સ્કૂલ તીર્થ આવશે હવે 11 વાગે. તીર્થના 11 વાગ્યાનો ટાઈમ હા આવવાનો. એટલા ને તાર જો હું બધા કીડિયારું બધું પૂરી દઉં તીર્થના આવતા. અને આજ તો વાતાવરણ એટલું મસ્ત ને વરસાદ આવેલો હોય એના કારણે બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે. જો દિવાલના ઉપર હે ને કીડીઓ હતી. તમે બધા હે ને લોટ મૂક્યો કીડીઓ ખાવા માટે. જો મેદીના થળ નીચે બહુ જ હતી કીડીઓ. જો રોડ ઉપર તો હજુ પાણી ભરેલું વરસાદ આવ્યો તો. અને જો આ બધી જગ્યા પર કીડીઓ. જો આ બાજુ જે જો હોય કેટલી બધી કીડીઓ. તમારો વિડીયો મારે વિડીયો બતાવી દો. કેટલી બધી અત્યારનું વાતાવરણ એટલું મસ્ત હ. અને આ બાજુ કંચનીયા ઘરના બાજુમાં કીડીઓનો દર બહુ જ એ બાજુ તો. હવે એ બાજુ હેડીનું જો હું આટલા ને આટલા તો બહુ જ બધા કીડીઓનું ઘર છે ને એટલે હું વાર્તા જો નીચે બધું ઘાસ છે ઉગ્યું થોડું થોડું આટલે તો ઉગ્યું. પણ આ બાજુ તો દક્ષામાસી સાફ કરી દઈએ એટલા માટે વધારે હોતું નહીં. પણ હવે વરસાદ આવે એટલે પાણીને કારણે બધું ઉગી જાય. ચાર બધી જો દિવાલ ઉપર ને બધા કીડીઓ તો જો પક્ષીઓનો અવાજ કેવો સંભળાય મસ્ત. બહુ મસ્ત અવાજ વપરાય પક્ષીઓનો બધું. જો કંચન આવી કે વિડીયો ના ખાવ વાહ.
જો ઘાસ જેવું મોટું થયું આ બાજુ તો, અને હજુ તો વરસાદ આવશે એટલે મોટું થાય. પણ આવી રીતે ઘાસ હોય ને તો આ ઘરના આજુબાજુ તો સાફ કરી રાખવાનું, કારણ કે ને ચોમાસામાં સાપ કે એવું કંઈક જીવજંતુ પડી જતો ખબર ના હોય કરી જાય, એટલા માટે હોય ને આવી જગ્યા તો સાફ કરીને લોટ ખપી ગયો હવે. અને બધી બાજુ હોય ને કીડિયારું પૂરી દીધું મેં. જો કઈ કીડિયારું પૂરીને જો કીડીઓ છે આવી લોટ ખાવા જો એટલી બધી જો. અને હવે હા ને કીડિયારું પૂરી રહી ને હવે જો ઘેર તીતના દાદી બેઠા હજી તો ત્યાં જ બેઠા છે. બધી બાજુ કીડીઓ ઘર પૂરી દીધો મેં. અને જો પાછો વરસાદ આવે એવું જ થોડો આવી કબૂતર જો દોણા ખોઈ આમાં તીથની ગાડી અને ઉપર મેકવાની હે પલર છે એટલો. થાર પેલી બાજુ મેં કેવું હવે, કારણ કે થાર તો ખાલી થઈ ગયો. મેકી દઉં થાર, હાથ ધોઈ દઉં. ગાઈ જો હું હાથ ધોઈ રહી ને હવે ને તીથની ગાડી લાવી દઉં અંદર, કારણ કે વરસાદ આવે એવું સોટા ચાલુ થયા થોડા જો આવી. પણ તીથની ગાડી આટલા મેં કીધું ઉપર જો તીથની ગાડી મેકી દીધી. કબૂતર જો કબૂતરે જતો રહ્યો, સોટા ચાલુ થયા પા જો થોડા આવી. જો વરસાદ આવો થોડા સોટા આવી પછી વધારે આવશે. અને ઢોઈની બહાર પડીએ ને એટલે મેકી દઉં ઘરમાં.